રબારી સમાજના આગેવાન ઠાકરશ્રી રબારીએ રબારી સમાજની યુવતીઓને લઈને અપીલ કરી છે। કહ્યું, માતા પિતાની વિરુદ્ધ જઈને લગ્ન ન કરો। સમાજના અગ્રણી ઠાકરશ્રી રબારીએ માતા પિતાની મરજી વિરુદ્ધ લગ્ન ન કરવા સમાજની યુવતીઓને સલાહ આપી। કહ્યું, 2 થી 3 વર્ષ પહેલા ભાગી ગયેલી યુવતી માટે હવે મદદ માંગી રહ્યા છે। હવે તે યુવતીઓને પરત લાવવી મારા માટે મુશ્કેલ છે। માતા પિતા તરફથી તેમને આ જાણ કરવામાં આવી રહી છે, પરંતુ તેમણે કહ્યું કે હું રબારી સમાજના યુવકોને કહીશ કે આ પ્રકારનું કૃત્ય ન કરે। આપણી સાથે ઠાકરસિંહ રબારી જોડાયા છે। ઠાકરસિંહભાઈ, અન્ય સમાજના જે ચૌધરી સમાજના દીકરીઓ જે ભાગી છે અને રબારી સમાજના યુવકો લઈને ગયા છે, એ દીકરીઓ ને મા બાપ જે વિનંતી કરી રહ્યા છે તેને લઈને શું કહેશો? મેં કાલે પણ કહ્યું હતું કે હું કોઈ પણ દીકરી એ સનાતન ધર્મની દીકરી છે। કોઈ પણ દીકરીને મા બાપ માટે એના લક્ષ્મી રૂપી છે અને કાળજાનો ટુકડો છે। સમગ્ર ગુજરાતની સનાતન ધર્મની તમામ સંપ્રદાયો, તમામ ધર્મોની દીકરીઓ ને વિનંતી કરું કે મા બાપ તમને કોઈ દુખી ના કરે। મા બાપનું અપમાન થાય, સમાજની ગરિમા નીચી થાય, એવું કોઈ દીકરીએ ના કરવું જોઈએ। મા બાપને ઠેસ પહોંચે એવું ન કરે। મા બાપની મરજી વિરુદ્ધ લગ્ન ન કરવા જોઈએ એવી હું ગુજરાત સરકારને, આજે સમગ્ર ગુજરાતમાંથી હમણાં ભાવનગરથી પાટીદાર સમાજના એક આગેવાનો, હમણાં ઘણા પાટીદાર સમાજના આગેવાનોના ફોન આવ્યા। બીજા પણ જાગીરદાર રાજપૂત સમાજના રાજસ્થાનમાંથી ફોન આવ્યા કે અમે રબારી સમાજ અને જાગીરદાર સમાજ હંમેશા સાથે, અને જાગીરદાર સમાજને બેન દીકરીઓને તેડવા જવાની હોય કે જાગીરદાર સમાજના ઘરે જો કોઈ વિશ્વાસુ હોય તો રબારી સમાજ ઉપર પરંપરાઓ છે વિશ્વાસ કરતા હોય। આવી જ્યારે રબારીઓ ઉપર વિશ્વાસ તમામ સમાજો કરતા હોય તો હું તો રબારી સમાજના યુવાનોને કહું છું કે આપણે કોઈ પણ બીજા સમાજની દીકરીઓને ન લાવવી જોઈએ વિનંતી। અને આપ જે પૂછો છો ચૌધરી સમાજની દીકરી, ચૌધરી સમાજ વીડિયાની મેં તપાસ કરી। કાલે ઘણા ચૌધરી સમાજના આગેવાનોના ફોન આવ્યા હતા। આજે મને કોનજીપી મારે મોરીખાથી ચૌધરી સમાજના આગેવાન છે, એમનો ફોન હતો, તો મેં તપાસ કરાવી, ઊણ મુકામે ફોન પણ કર્યો। તો એમનું કહેવું એમ છે કે આજ દી સુધી કોઈને કીધું નહોતું। એ દીકરીના બાપ 1.5 વર્ષ પહેલા દીકરી છોકરો લઈને આવ્યો ને છોકરો 2 થી 3 દીકરીઓ ભગાડી ગયો। ત્યાં રહેતો હતો ત્યારે એના બાપને પણ કીધું હતું કે આ છોકરો ખરાબ છે, ન રાખવો। પણ એ સમયે જો અમને રબારી સમાજના આગેવાનોને, અમારા રૂનીમાં પણ મજબૂત દેવશીભાઈ જેવા આગેવાનો છે, અમારા પટેલ સમાજમાંથી હરજીભાઈ ચૌધરી છે, બધા મજબૂત આગળ, એ ટાઈમે અમને કીધું હોત તો લાવી આપોત। હજુ પણ હું કોશિશ કરીશ, પણ મેં જ્યારે તપાસ કરી ત્યારે આજે હું દુઃખી થયો। ચૌધરી સમાજની લાગણી હતી, મારે મદદ કરવી જોઈએ, અને હજુ આગેવાનો આવશે તો આપણે જશું। ચોક્કસથી તો આ હતા રબારી સમાજના આગેવાન ઠાકરસિંહભાઈ રબારી। તેમણે કહ્યું છે કે જેટલી મદદ થતી હશે એટલી ચોક્કસ હું દીકરીઓને પાછી લાવવા માટે કરીશ। યશપાલજી વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, વાવ, થરાદ।